31 લઈને સુરત એસઓજી અને ડુમ્મસ પોલીસ એક્શન મોડમાં આવી છે। દારૂ અને ડ્રગ્સનો નશો કરતા તત્વો ચેતી જજો। 3 એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ કિટનો ઉપયોગ કરાશે। સુરત પોલીસની 36 જેટલી સી ટીમ સુરક્ષા માટે તૈનાત રહેશે। 4500 થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે। 31 પહેલા ડુમ્મસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી। 31 ડિસેમ્બર પહેલા નશીલા પદાર્થોનું સેવન કરતા અથવા તો તેનો સંગ્રહ કરતા તત્વો ઉપર સુરત પોલીસ તરફથી બાદ નજર રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જે પ્રમાણેના 13 જેટલા સ્થળો પર જે કોમર્શિયલ આયોજનો છે તે ઉજવણીને લઈને કરવામાં આવ્યા છે। તમામ સ્થળો પર ચાંપતી નજર રાખવા માટે સુરત એસઓજી દ્વારા ખાસ સાયલેન્ટ ઝોન વિસ્તારની અંદર આ પ્રમાણે જે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે ડ્રોન કેમેરાની મદદથી જ્યાં ખુલ્લા પ્લોટો આવેલા છે કે જ્યાં ન્યૂ યરની પાર્ટીના આયોજન થવાના છે, ત્યારે આ તમામ બાબતોને લઈને જોઈ શકાય છે કે સુરત એસઓજી દ્વારા હાલ જે ડુમ્મસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોનની અંદર આ પ્રકારનું ફૂટ પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ સતત જે ડ્રોન કેમેરો છે એ ડ્રોન કેમેરાની મદદથી જે તમામ જે આસપાસનો જે વિસ્તાર છે વિસ્તારનું નિરીક્ષણ છે તે બારીકાઈથી કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ભૂતકાળની અંદર આ એ સાયલેન્ટ ઝોન છે કે જ્યાંથી ન્યૂ યર પાર્ટી કરતા કેટલાક તત્વોને પણ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ ડુમ્મસ પોલીસ પણ એસઓજીના સાથે છે તે હાલ સઘન ફૂટ પેટ્રોલિંગ અને તપાસમાં જોડાઈ છે। ડીસીપી જોડે સીધી વાત કરીશું, શું કેવું છે? જી સર। અત્યારે જે પણ ફાર્મ હાઉસીસની અંદર પાર્ટીઓ આવતીકાલે 31ની થવાની છે એ તમામનું સર્વે કરી દેવામાં આવેલો છે। એની ઉપર અત્યારે પૂર્વ તૈયારીઓ શું ચાલી રહી છે એનો ડ્રોનથી સર્વે ચાલે છે। આવતીકાલે સવારથી જ અમારા બાતમીદારો એક્ટિવ રહેશે અને તૈયારીઓની અંદર શું આ લોકો ચીજવસ્તુઓ લાવી રહ્યા છે અને શું કૃત્યો કરવાના છે એ તમામ ઉપર અમારી વોચ રહેશે અને અમને ખબર પડશે કે અહીંયા કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ કે જે ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિબંધિત છે, જે નશાકારક ચીજવસ્તુઓ છે, દારૂ છે, ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, એવું કોઈ પણ જો આયોજન કરવામાં આવશે તો ત્યાં પોલીસ રેડ કરશે, એમને પકડશે, કાયદેસરની કાર્યવાહી કરશે અને એમની 31ની જે નાઇટ છે જેલમાં એમને વિતાવવી પડશે। ખાસ કેટલા સ્થળો પર કાર્યક્રમની મંજૂરી છે તે માંગવામાં આવી છે? અત્યારે ટોટલ 20થી વધારે સ્થળો પર કાર્યક્રમની મંજૂરી માંગવામાં આવી છે। ત્યાં પણ ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીમો રહેશે। તે ઉપરાંત 36 અમારી સી ટીમ છે તે પણ ત્યાં સુસજ્જ રહેશે। જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હશે ત્યાં અને ત્યાં કોઈ પણ મહિલાની છેડતી ન થાય એના માટે પણ એ લોકો સતત વોચ રાખશે। ચેતી જજો, કારણ કે ન્યૂ યર પાર્ટીના દિવસે જો ડ્રગ્સ અથવા તો દારૂનો નશો કરી અને ન્યૂ યર પાર્ટી કરવા માટે નીકળો છો તો તમારે આ ન્યૂ યર પાર્ટી જેલના સળિયા પાછળ ન વિતાવવી પડે તેનું પણ ખ્યાલ રાખજો, કારણ કે સુરત પોલીસની ટીમ આવા તત્વોને ઝડપી પાડવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।